પ્લેન ક્રેશ થયું હતું એ જગ્યાએ. આ એ જ જગ્યા છે જ્યાં 300 જેટલા લોકોના જીવ ગયા છે. એટલે આની સિક્યુરિટી ફૂલ ટાઈટ હતી ને અમારી પાસે બીજો કોઈ રસ્તો નતો. એટલે અમે આવી ગયા જંગલ જેવા રસ્તામાંથી પાછળની સાઈડ. આ સામે દેખાય એ કેન્ટીન છે. પેલા પ્લેન ના ટાયર આની હારે ભટકાણા હતા, પછી પ્લેન આ બિલ્ડિંગ માં. હવે આપણે આની અંદર જઈને જોઈએ. આ છે બિલ્ડિંગ ની પાછળની સાઈડ ને આ બાજુ કેટલી ગાડીઓ સળગી ગયેલી પડી છે. જોવો કેવી છે ગાડીઓની હાલત. તો વિચારો માણસોની હાલત શું થઈ હશે. આવું વિચારીએ તો આ જગ્યાએ રૂવાટા ઉભા થઈ જાય છે. હવે અહીંથી ઉપર જઈએ. અહીંયા કોકની પતંગો પડી છે ને આ કિચન. આ જોઈને તો એવું લાગે જયારે પ્લેન ક્રેશ થયું ત્યારે રસોઈ પણ બનતી હશે. હવે આ રૂમ ની હાલત જોવો. આ બેડ કે કઈક છે એ પણ સળગીને રાખ થઈ ગયું છે. તો તમને શું લાગે આની અંદર જે હશે એ બચ્યું હશે? હવે અહીંથી નીચેનો સીન જોવો. નીચે જોઈને હવે અમને ઉપર જવાની હિંમત નથી થતી. એટલે પછી અમે આવી ગયા કેન્ટીન માં જ્યાં પ્લેન ના ટાયર ભટકાણા હતા. અહીંયા બધા જમવા બેસતા હશે. હવે જાય આપણે ઉપર. બપોરનો સમય હતો એટલે અહીંયા પણ બધા જમવા બેઠા હશે. કોકને જમવાનું પણ નસીબમાં નહીં હોય. અહીંયા ઉપર પ્લેન ના પણ ઘણા બધા પાર્ટ પડ્યા છે. જોવો ચંપલ પણ એમને પડ્યા રહ્યા. આ જગ્યા ઉપર મને એક સોંગ ફીલ થાય છે. અંદર માણસો છે શું હાલત થઈ છે. અંધારું લાઈટ કરતો લાઈટ કરતો. તો તમને આ વિડીયો જોઈને સોંગ ફીલ થયું કે નહીં કોમેન્ટ કરી દેજો. અને ફીલ ના થયું હોય તો આપણો ફૂલ વિડીયો યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. તો આમાં હું તમને ઘણું બધું બતાવી નથી શક્યો. તો યુટ્યુબમાં ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ક્રેઝી કાનુડો 01 લિંક બાયોમાં છે. અને પાછા